નમસ્કાર, ગુજરાતની છેલ્લા 24 કલાકની ખબરો સાથે હું છું રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીથી યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ભાદરવી પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ઉમટ્યા છે। હજારો ભક્તોએ પગપાળા આવી ભગવાન શામળિયાના દર્શન કર્યા। શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પિતૃ મોક્ષ માટે ભગવાન વિષ્ણુના દર્શનનું છે અનેરું મહત્વ। ભક્તોના ધસારાને ધ્યાને રાખી મંદિરને વહેલું ખોલવામાં આવ્યું છે। મંદિરને તેના નિયત સમય કરતાં 1 કલાક વહેલું 5 વાગે ખોલાયું છે। વહેલી સવારે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું। ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી। સમાચાર મળી રહ્યા છે મેઘરજથી। મેઘરજ તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો। મેઘરજના કંભરોડ, સિસિદ્રા, ઇપલોડા, પીસાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરજ તાલુકામાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મેઘરજના કંભરોડ, સિસિદ્રા, ઇપલોડા, પીસાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરજ તાલુકામાં વરસ્યો વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતની ભાજપ સરકારમાં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જવા રવાના થયા છે। જ્યાં બપોરે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમવાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। બપોરે 4 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરશે। પીએમ સાથે મુલાકાત પહેલા સવારે 11 વાગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત। બપોરે 12 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી। ત્યારબાદ સાંજે 6 વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની પણ શુભેચ્છા મુલાકાત કરશે અને ત્યાર પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીથી રાત્રે અમદાવાદ પરત આવશે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદ ઉલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસી અમદાવાદની મુલાકાતે આવ્યા છે। ઓવૈસી અમદાવાદ સાબરમતી જેલમાં બંધ યુપીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળવાના હતા, પરંતુ હાલ તેમનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। ત્યારે ઓવૈસી અને અતિક અહેમદની મુલાકાત અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। મીમના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસરુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે। અસરુદ્દીન ઓવૈસી સવારે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હોટેલ લેમેન્ટ્રી જવા રવાના થયા હતા। જોકે અસરુદ્દીન ઓવૈસી અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા યુપીના પૂર્વ સાંસદ અતિક અહમદ સાથે મુલાકાત કરવાના હતા અને ઉત્તર પ્રદેશ ચૂંટણી અંગે અતિક અહમદ સાથે ઓવૈસી ચર્ચા પણ કરવાના હતા।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સોમવારથી એટલે કે આજથી નો વેક્સિનેશન નો એન્ટ્રી નિર્ણયને અમલવારી થવાની છે। આજથી કોરોના વેક્સિન નહીં લેનારા લોકોને એએમટીએસ, બીઆરટીએસ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ સહિત સિવિક સેન્ટરો તથા મ્યુનિસિપલના બિલ્ડિંગોમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયાની જાહેરાત કરાઈ છે, જેના માટે તમારે કોરોના રસી લીધી હોવાનું અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે। સર્ટિફિકેટ બતાવનારને જ આ તમામ જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે। તમારે ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે કોઈપણ સ્થળે જવું હોય તો આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે। પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં। આજે સોમવાર અને ભાદરવી પૂનમ છે। જગતજનનીમાં અંબાના ધામમાં આજે વહેલી સવારથી જ ભક્તો આવીને શીશ નમાવી રહ્યા છે। આ સાથે છેલ્લા કેટલાય દિવસોથી ભક્તો પદયાત્રા કરીને ધજા પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે। જો કે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે રદ કરવામાં આવ્યો છે। બાધા આખડી માનતા હોય તેવા દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે। તમે જ્યાં હોવ ત્યાંથી માતાજીના લાઈવ દર્શન કરી શકો છો। અંબાજીમાં આવતા માઈ ભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેક્ટર શ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચ કક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જેમાં અદ્યતન ટેકનોલોજી યુક્ત બોડી વોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે। સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81% વરસાદ પડ્યો છે। મહત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50% વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19% રહી છે, જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40%થી વધુ વરસાદની ઘટ છે। તેમજ હાલમાં પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશ વિસ્તારમાં લો પ્રેશર સક્રિય થવાની સાથે મોન્સૂન ટ્રફની અસરોથી આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા અને ચીઠોડા ગામે ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢી। રામજી મંદિર ભુવનેશ્વર ધામથી વાઘડિયા વડલા બસ સ્ટેશન થઈ મુખ્ય બજારમાં થઈ શોભાયાત્રા લક્ષ્મણ ટેકરી નીલકંઠ મહાદેવ તળાવ પહોંચી, જ્યાં શ્રીજી ગજાનંદજીની આરતી બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।